વેલકમ બેક। જનાદેશ આવી રહ્યો છે મહારાષ્ટ્ર, ઝારખંડ અને એની સાથે સાથે 46 વિધાનસભાની પેટા ચૂંટણીનો અને એમાંથી એક છે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ। કૃષ્ણા પાસેથી જાણીએ મોટા અપડેટ। જી બિલકુલ નુપુર, વાવમાં આ વખતે કોનો દાવ થવાનો છે, કોનો વટ પડવાનો છે, ઘણા બધા સવાલો છે। સૌ કોઈની નજર છે, આખા ગુજરાતની નજર છે। પરંતુ ગુલાબસિંહ રાજપૂતે ત્રીજા રાઉન્ડના અંતે 1166 મતથી આગળ ચાલી રહ્યા છે। એટલે બીજા રાઉન્ડના અંતે પણ જે ગુલાબસિંહ રાજપૂતે લીડ મેળવી હતી એ ત્રીજા રાઉન્ડમાં આગળ વધી છે। 200 વોટથી આગળ હતા અને ત્રીજા રાઉન્ડના અંતે તેઓ 1166 મતથી આગળ ચાલી રહ્યા છે। એટલે ચોક્કસપણે ગુલાબસિંહ રાજપૂત અત્યારે મનમાં ને મનમાં હરખાતા હશે। સ્વરૂપજી ઠાકોરને અત્યારે ચિંતા થતી હશે અને એ આશા રાખતા હશે કે હજી પણ આંકડામાં ઉલટફેર આવે તો સારું। પરંતુ ત્રીજા રાઉન્ડના અંતે પણ જેમ જેમ મતપેટીઓ ખુલી રહી છે એવી રીતે આ મતપેટીઓ, આ મત એ કોંગ્રેસની તરફેણમાં જતા જોવા મળી રહ્યા છે। ગુલાબસિંહ રાજપૂત એક એવા વ્યક્તિ કે જેઓ થરાદમાં પણ પેટા ચૂંટણીમાં જીત્યા હતા અને ત્યારબાદ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ શંકર ચૌધરી સામે થરાદ બેઠકમાં હારી ગયા હતા અને હવે વાવ બેઠક પરથી જ્યારે તેમને ઉતારવામાં આવ્યા, આપણે સાંભળ્યું હતું કે ગેનીબેન ઠાકોરે એવો કટાક્ષ પણ કર્યો હતો, કદાચ એમને પણ કહી દીધું હતું સૂચિત રીતે કે આ 3 વર્ષ માટે, માત્ર 2.5 વર્ષ માટે આપણે આ ખેતર છે એ ગુલાબસિંહને આપવાનું છે। એનો અર્થ એ નથી કે કાયમ માટે આપણે ગુલાબસિંહને સોંપી દીધું છે, પછી આપણામાંથી જ કોઈક એ જશે। પરંતુ ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે મહેનત કરી હતી, સારી એવી મહેનત થઈ હતી। ઠાકરસિંહ રબારી જેઓ નારાજ હતા, પરંતુ ત્યારબાદ એમણે પણ કહ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂત મારો નાનો ભાઈ છે અને એને જીતાડવા માટે હું સંપૂર્ણ કોશિશ કરીશ। એટલે ભલે અંદરની જે નારાજગી હોય પણ એ બહુ ખુલ્લીને આંખે ઉડીને વળગે એવી રીતે સામે નહોતી આવી। ને અત્યારે જેમ જેમ ટ્રેન્ડ સામે આવી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે કે વાવમાં ગુલાબસિંહ રાજપૂત એ સતત આગળ વધી રહ્યા છે। 1166 મતથી અત્યારે ત્રીજા રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત નુપુર આગળ છે, આગળ ચાલી રહ્યા છે। 3689 મત મળ્યા છે અને હવે ગુલાબસિંહ રાજપૂત અત્યારે આગળ ચાલી રહ્યા છે। ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસને 4558 મત મળ્યા છે। ત્રીજા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે। અપક્ષને એટલે કે માવજીભાઈને 1710 મત મળ્યા છે। માવજીભાઈએ કોના વોટ તોડ્યા છે એ આવનારા સમયની અંદર જ્યારે એનાલિસિસ કરીશું ત્યારે દેખાશે। પણ સ્વાભાવિક રીતે ચૌધરી સમાજના વોટ ઉપર એક મોટી અસર માવજી પટેલે કરી છે। કશ્યપ મારી સાથે વાવથી લાઈવ જોડાયા છે। કશ્યપ, બંને પક્ષને સ્વાભાવિક રીતે જીતની આશા હતી, પણ આ વખતે અત્યારે શરૂઆતી મતગણતરીની અંદર કોંગ્રેસ પાર્ટી એટલે કે ગુલાબસિંહ હરખાતા દેખાઈ રહ્યા છે। ગેનીબેનના ચહેરા પર પણ સ્મિત દેખાતું હશે। બિલકુલ નુપુર, 3 રાઉન્ડની ગણતરી છે પૂર્ણ થઈ છે ને 1173 વોટથી અત્યારે ગુલાબસિંહ છે તે આગળ છે અને મતદારો કહો કે સમર્થકો કહો, તમામ પાર્ટીના સમર્થકો છે તે અહીં પહોંચ્યા છે ને તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું। શું માનો છો, કોની જીત થશે? સ્વરૂપની જીત છે। આ 3 રાઉન્ડ પૂર્ણ થયા, અત્યારે ગુલાબસિંહ 1173 વોટે આગળ છે। એ તો ગુલાબસિંહનો ઘટશે ને એટલા માટે। શું કહેશો તમે? સ્વરૂપજી જીતે। કેટલા વોટથી જીતની અપેક્ષા? શું મતદારોનો મિજાજ કઈ બાજુ હશે? 7 થી 10,000 વોટે સ્વરૂપજી જીતે, બીજેપી। યુવા મતદાર પણ છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, કોની જીત થાય? સ્વરૂપજી જીતે। 3 રાઉન્ડના અંતે અત્યારે ગુલાબસિંહ આગળ છે। વાવ જે તાલુકો છે તેના ઈવીએમ મશીન ખુલ્યા છે। હા, કઈ વાંધો નહીં, પણ સ્વરૂપજી જીતે। એમનો વિસ્તાર છે, મત વિસ્તાર છે, એટલે એ તો એમની આગળ રહેવાના રહ્યા। સ્વરૂપજી જીતે ફાઇનલ। તો કેટલાક મતદારો જે છે તે કહી રહ્યા છે કે સ્વરૂપજીની જીત જે છે તે નિશ્ચિત છે। મોટી સંખ્યામાં અહીં લોકો જે છે તે એકત્ર થયા છે અને જીત કોની થશે, હાર કોની થશે, કેટલા વોટથી હાર જીત થશે તેને લઈ અને લોકો અને આ જાણવાનો ઉત્સુકતા છે। કાકા, શું કહેશો, કોની જીત થશે? ગુલાબસિંહ જીતશે। હું તો ફौजी છું, એસપી રાજપૂત મેરો નામ।